દીવમાં સગીર વિદ્યાર્થીઓની જાતીય સતામણીના કેસમાં આરોપી શિક્ષકને 5 વર્ષની જેલ અને ₹15,000 રોકડ દંડની સજા. દીવની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં એક કેસની સુનાવણીમાં જજ રાજેશ તિવારી સાહેબે શિક્ષક મનોજ જેઠા મેનને 5 વર્ષની જેલ અને ₹15,000 રોકડ દંડની સજા ફટકારી. વાત એવી છે કે નવેમ્બર 2023માં કેન્દ્રીય વિદ્યાલય દીવમાં ધોરણ 4માં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યાનો કેસ નોંધાયો. બાળકોએ તેમના પરિવારોને જણાવ્યું કે શાળાના શિક્ષક મનોજ જેઠાભાઈ મેર તેમને બીજા રૂમમાં લઈ જતા અને તેમની સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરતા, પછી કોઈને ન કહેવા માટે ચોકલેટ આપતા. જોકે આ બાળકોએ તેમના માતા પિતાને જાણ કરી, જેથી માતા પિતાએ શાળાના પ્રાચાર્યને લેખિતમાં ફરિયાદ નોંધાવી. શાળાના પ્રાચાર્યએ ડિસેમ્બર 2023માં પોલીસ સ્ટેશનમાં શિક્ષક મનોજ મેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે પોક્સો એક્ટની કલમ 10 અને 12 હેઠળ કેસ નોંધી અને 6 ડિસેમ્બરના રોજ આ શિક્ષકની ધરપકડ કરી. આ કેસની તપાસ કરનાર પીએસઆઈ દીપિકા મેડમે 29 જાન્યુઆરી 2024ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. 2 વર્ષ ચાલેલા કેસમાં 6 સાક્ષીઓને સાંભળ્યા બાદ જજ રાજેશ તિવારી સાહેબે આરોપી શિક્ષક મનોજ જેઠાભાઈ મેનને દોષિત ઠેરવ્યા અને તેને 5 વર્ષની જેલ અને 15,000 રોકડ રકમની સજા ફટકારી. આ કેસમાં સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાય સાહેબે જોરદાર દલીલો કરી અને આરોપીને સજા અપાવી.